હેલો એવરીવન, ડૉક્ટર ચિરાગ દેવડા, સેકન્ડ યર જનરલ સર્જરી રેસિડેન્ટ. આજે આપણે વેરિકોઝ વેન્સ ઉપર વેરિકોઝ વેન્સ અને એના એક્ઝામિનેશન પર વિડીયો બનાવીએ છીએ. બરાબર. સો પહેલાં વેરિકોઝ વેન્સ શું છે એ બેઝિકલી મોસ્ટલી લોઅર લિમ્બમાં ડાયલેટેડ વેન્સ જે કોમન કમ્પ્લેન આપણી હોય છે લોકલ, અમુક એજ પછી ઓલ્ડ એજમાં વધારો હોય પછી એ વસ્તુ કે જે લોંગ ટાઈમ જે એને ઊભા રહેવાનું કામ હોય એમને વધારે થતી હોય, એના બી એના ગ્રેડિંગ્સ હોય છે. એનું બી ક્લાસિફિકેશન છે, CEAPC ક્લાસિફિકેશન, કે એમાં ક્લિનિકલી હોય, પછી ઇટિયોલોજીકલ ફેક્ટર હોય, એ પરથી એનાટોમિકલ ફેક્ટર હોય, એ પેથોલોજીકલ ફેક્ટર હોય. બરાબર. એ પ્રમાણે એનું ગ્રેડિંગ અને ક્લાસિફિકેશન થતું હોય છે. સો બેઝિકલી આપણે જોઈશું કે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીશું કે હિસ્ટ્રી સાથે, કે પેશન્ટ કઈ રીતનું કામ કરતું હોય, એની હિસ્ટ્રી શું છે. લોંગ સ્ટેન્ડિંગ હોય તો પછી એ પ્રમાણે આપણે શું એનું વર્ક પ્રમાણે આપણે આગળ ડાયગ્નોસિસ પર જતા હોઈએ છીએ પ્રોપર હિસ્ટ્રી ઉપરથી. તો સૌથી પહેલાં આપણે ચાલુ કરશું ઇન્સ્પેક્શનથી. ભાઈ, આપણે ઊભા રહી શકશો? સો ઇન્સ્પેક્શનમાં સૌથી પહેલાં આપણે જોઈશું, બેઝિક છે વેરિકોઝ માટે ડાયલેટેડ વેન્સ, કે આના પગમાં નીચેથી કરીને ઉપર સુધીમાં ડાયલેટેડ વેન્સ છે કે નહીં. બરાબર. આપણને આમાં દેખાય છે કે આમાં ડાયલેટેડ વેન્સ એટલી એન્ટિરિયર ભાગમાં નથી. અહીંથી આપણે એન્ટિરિયરમાં જોઈએ તો ગ્રેટ સિફિનસ વેન હોય, એ અહીંયા એસએફજે જંકશન સુધી હોય. પોસ્ટિરિયરમાં શોર્ટ સોફેનસ વેન હોય. બરાબર. એ બે જગ્યાએ ડાયલેટેડ વેન્સ જોઈશું. પછી સ્કિન ચેન્જીસ જોઈશું, કે સ્કિન ચેન્જીસ છે કે નહીં. સ્કિન ચેન્જીસમાં આપણે એ માટે જોતા હોઈએ કે ઘણીવાર રેડનેસ હોય, રેડનેસ થતી હોય થ્રોમ્બોફ્લેબાઇટિસ માટે કરીને. થ્રોમ્બોફ્લેબાઇટિસ કેમ થાય કે આમાં આરબીસી શું કે બ્લડ પુલિંગ થતું હોય વિનસમાં, એના કારણે આ બ્લડ પ્રેશર વધતું હોય, એના કારણે આરબીસીને લાઇસિસ બી થાય, એના કારણે થ્રોમ્બોફ્લેબાઇટિસ થાય, એના કારણે સ્કિન ચેન્જીસ થાય. કેમ કે હિમોગ્લોબિનમાંથી હિમોસિડેરિન બનતું હોય તો ડાર્ક પિગમેન્ટેશન જોવા મળે, અને થ્રોમ્બોફ્લેબાઇટિસના કારણે રેડનેસ જોવા મળે. ક્રોનિક વધારે રહેતું હોય તો પછી એના કારણે હેર લોસ જોવા મળે, સાઇનસ સ્કિન જોવા મળે, કે પછી આગળ જઈને ધીરે ધીરે અલ્સરમાં કન્વર્ટ થાય તો અલ્સરેશન્સ બી જોવા મળે ઘણીવાર. બરાબર. આટલી થઈ આપણે એ. અને બીજી વસ્તુ કે અમુક શેમ્પેન બોટલ અપિયરન્સ જોવા મળે. બરાબર. એ સિવાય આપણે પછી ધીરે ધીરે જઈશું પાલ્પેશનમાં આગળ. ભાઈ, તમે સૂઈ જાઓ. પાલ્પેશનમાં સૌથી પહેલાં આપણે ચાલુ કરશું ઇન્ક્રીઝ ટેમ્પરેચર, રેઝ ટેમ્પરેચર કે છે કે નહીં. બાયલેટરલ લોઅર લિમ્બમાં રેઝ ટેમ્પરેચર ચેક કરશું. બરાબર. કોઈ જગ્યાએ ટેન્ડરનેસ છે કે નહીં. અલ્સર હશે તો અલ્સરની માર્જિન ચેક કરશું, કે એના કારણે આપણે ડિફરન્શિએટ થાય અલ્સર કે કયા ટાઈપનું અલ્સર છે. બરાબર. આનું મોસ્ટલી વેરિકોઝ વેન્સના અલ્સર સ્ટાર્ટમાં પેઇનફુલ હોય, એ પછી ધીરે ધીરે ક્રોનિક અલ્સરમાં કન્વર્ટ થાય તો પછી પેઇનલેસ થતા હોય છે. બાકી સ્ટાર્ટમાં એકદમ પેઇનફુલ હોય છે એના અલ્સર. એમાં એ પછી અગર શેમ્પેન બોટલ અપિયરન્સ હોય તો એને લાઇપોડર્મસ સ્ક્લેરોસિસ બી હોય. અને બીજું પાલ્પેશનમાં આપણે ચેક કરશું કે કોઈ પરફોરેટર્સ ઘણીવાર જોવા મળતા હોય છે, જે સ્વેલિંગ હોય. બરાબર. એ પછી આપણે પાલ્પેશનમાં બીજું જોઈશું એસએફજે. એસએફજે કઈ રીતે જોઈશું કે એએસઆઈઆર પ્યુબિક ટ્યુબરકલથી 4 સેન્ટીમીટર લેટરલ એન્ડ ડાઉનવર્ડ, પ્યુબિક ટ્યુબરકલથી 4 સેન્ટીમીટર લેટરલ એન્ડ ડાઉનવર્ડ પર એસએફજે હોય. બરાબર. એ વખતે પછી પેશન્ટને આપણે કફિંગ કરવાનું કહીશું. ભાઈ, ખાંસી તો એસએફજે કોમ્પિટન્સ છે કે નહીં, કફ ઇમ્પલ્સ આવે છે કે નહીં. બરાબર. એ આપણે જોઈશું. એ પછી આના વેરિકોઝ વેન માટેના ટેસ્ટ હોય છે. ટેસ્ટમાં આપણે સ્ટાર્ટ કરીશું સૌથી પહેલાં મોડિફાઈડ ટ્રેન્ડલબર્ગ ટેસ્ટ. મોડિફાઈડ ટ્રેન્ડલબર્ગ ટેસ્ટમાં આપણે ટોર્નિકેટ બાંધશું એસએફજે પર. બરાબર. એની પહેલાં આપણે વિનસ આખું ડ્રેનેજ કરશું, વેન્સ એમ્પ્ટી કરશું. સીધો રાખો પગ, અને પગ લિમ્બ ઇલેવેટ કરીને એની બધી જ વેન એમ્પ્ટી કરશું આપણે. વેન્સ એમ્પ્ટી કર્યા પછી અહીંયા એક ટોર્નિકેટ બાંધશું જે જસ્ટ બિલો એસએફજે જંકશન, એસએફજે પર.
એ પછી પેશન્ટને આપણે ઊભા થવાનું કહીશું. ભાઈ ઊભા થાવ તો. આ પેશન્ટને સ્ટેન્ડિંગ પોઝિશનમાં જોયા પછી આપણે વિનસ ફિલિંગ જોઈશું કે પછી જો સ્લોલી આપણે આ ઉપરથી લાઇગેટ ટોર્નિકેટ બાંધેલું છે એ પછી વિનસ ફિલિંગ સ્લોલી થતું હોય તો એનો મતલબ એ છે કે પરફોરેટર્સ ઇનકોમ્પિટન્સ છે. અને આમાં વિનસ ફિલિંગ સ્લોલી થતું નથી, મતલબ પરફોરેટર્સ કોમ્પિટન્સ છે. બરાબર. અને પછી બીજી વસ્તુ કે આનો બીજો ટેસ્ટ છે એસએફજે માટે, કે જેવું આપણે ટોર્નિકેટ રિલીઝ કરશું, ટોર્નિકેટ રિલીઝ કરતાની સાથે જ જો સડન ગસ ઓફ ફ્લો અને વિનસ ફિલિંગ જોવા મળે તો એનો મતલબ કે એસએફજે ઇનકોમ્પિટન્સ છે. બરાબર. એ પછી સુઈ જાઓ. બીજો ટેસ્ટ આવે કે ફોર મલ્ટિપલ ટોર્નિકેટ ટેસ્ટ. મલ્ટિપલ ટોર્નિકેટ ટેસ્ટમાં આપણે મલ્ટિપલ પરફોરેટર પર ટોર્નિકેટ બાંધતા હોઈએ. ડોટ પરફોરેટર હોય, બોઇડ પરફોરેટર્સ હોય, યા એન્કલ્સમાં પરફોરેટર્સ હોય, 4 એન્કલમાં 4 પરફોરેટર હોય, મીડિયલ મેલ્યુલસથી 3 પરફોરેટર 5, 10 એન્ડ 15 સેન્ટીમીટર પર એ જગ્યાએ ટોર્નિકેટ્સ બાંધતા હોઈએ અને ત્યાંની કોમ્પિટન્સ ચેક કરીએ. બિલોની એન્ડ અબોવની ડોટ્સ એન્ડ બોઇડ પરફોરેટર્સ આપણે ચેક કરતા હોઈએ અને અહીંયા એસએફજે પર. બરાબર. એ થયું મલ્ટિપલ પરફોરેટર. એમાં મલ્ટિપલ ટોર્નિકેટ બાંધીને પછી પેશન્ટને સ્ટેન્ડિંગ પોઝિશનમાં કહીશું એન્ડ નીચેથી એક ટોર્નિકેટ આપણે રિલીઝ કરશું અને એનાથી આપણને આઈડિયા આવશે કે કયા પરફોરેટર ઇનકોમ્પિટન્ટ છે.